તો નમસ્કાર મિત્રો, આજે તમને વાત કરવાનો છું જેને કહેવાય તમાકુની ખેતી. અને તમાકુની ખેતીની અંદર જ્યારે 2024 ની અંદર જે લોકોએ તમાકુ કરી છે કે આ તમને ખબર છે કે દરેક લોકો 15 દિવસથી મહિનો લેટ છે અને ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે પત્તાની સાઈઝ નથી વધતી, ફૂટ નથી થતી, ભોંયમાં તમાકુ બેઠી છે, ઊંઘી જતી હોય, ગમે તેવો પ્રશ્ન હોય તો એ જે ખેડૂત ખેતી કરે છે તમાકુની, તો આ વિડીયો તમારા માટે ખાસ છે. વિડીયોને લાસ્ટ તક જોવાની છે કે આજે પ્રોપર ઇન્ફોર્મેશન આપવાનો છું. અને આપણા ખેડૂત મિત્ર છે જેમને માત્ર ને માત્ર 50 દિવસની અંદર એવી તમાકુ બનાવી છે જે તમને દેખાઈ જાય છે, માત્ર 50 દિવસની છે, બરાબર ને? તો એ જે તમાકુની અંદર કેવી ટ્રીટમેન્ટ કરીને તમાકુ બનાવી છે તો વાત કરીશું એ ખેડૂત મિત્ર સાથે. પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે મારી જેટલી પણ વિડીયો આવે ને તમને મળતી રહેશે. ઓકે, તો વાર નહીં લગાડીએ, વાત કરીશું ખેડૂત મિત્ર સાથે. શું નામ તમારું આખું? બરાબર છે, પડિયાર વખતસિંહભાઈ, બરાબર ને? આ તાલુકો કયો લાગે? તાલુકો સાવલી, જિલ્લો વડોદરા, સાવલી તાલુકો લાગે. અને આપણા વખતસિંહભાઈ છે જેને તમાકુની ખેતી કરી છે. કેટલા વીઘામાં કરી? 1.5 વીઘું. થોડું મોટેથી બોલજો. 1.5 વીઘાની ખેતી છે તમાકુની. આ કઈ જાત છે? વાંકીડવાડી જાત છે. આ બીડીમ વપરાય, બરાબર? અને આ તમાકુ તમે ઘણા વર્ષોથી કરો છો? કરીએ છે ને? તો દરેક વર્ષો જે અગાઉના વર્ષો છે અને અમારી વસ્તુ નહોતી વાપરી એ પહેલા તમારી આ તમાકુમાં શું તકલીફ હતી એ જણાવો થોડી. પેલું તો એ કે છોણિયું ખાતર નતું ભર્યું. છોણિયું ખાતર નહીં ભર્યું. કેટલા વર્ષથી નહીં ભર્યું? 3 વર્ષ. 3 વર્ષથી છોણિયું ખાતર ભરતા જ નહીં, ઉપર થઈ ગયા છે, બરાબર ને? બીજો પહેલું તો આપણે રિઝલ્ટ જોઈશું, બરાબર ને? તો ખેડૂત આપણને રિઝલ્ટ બતાવશે કે આપણે અગાઉના વર્ષો કરતા અને આ ખાલી 50 દિવસની અંદર તમાકુ કેવી થઈ છે, બરાબર છે? તો અહીંયા નજીક લાવજો. આ પહેલું તેની પાન જુઓ તમે, બરાબર છે? આ પાન બતાવો ખેડૂત મિત્રો. જો આ તમને પાન બતાવે, ખાલી આ રગો જુઓ તમે ખાલી, બરાબર છે? આ મારો એક હાથ જતો રહે, જોઈ લો. આ 50 દિવસનું પાન, બરાબર? એક નહીં, દરેક પોદું એવું. અને નીચે પોદું એટલું. જો નીચે બતાવો છે, આ તમે નીચેના પોદા જુઓ તમે. આખો એવો છોડવો ઘેરાયેલો છે, બરાબર છે? આગળ લાવો. આ જુઓ તમે, જો આ પાનની છટા જુઓ તમે ખાલી, આ છોડવાની છે. ખરેખર જોવા જઈએ આમ ઉપરથી બતાડો, પાછળની સાઈડ. હા, ઉપરની સાઈડ પાછળ બતાડો, આમ આ બાજુ, બરાબર છે? આ તમાકુ અત્યારે 1 નંબરની બની ગઈ છે, બરાબર છે? 50 થી લઈને 52 દિવસની અંદર તમાકુ થઈ છે. આ સાચી વાત છે ને કે ખોટી વાત? સાચી વાત ને? જેને જોવું હોય તો તારીખ અંગાતે લખેલી છે, બરાબર? તેને ટેન્શન લેવાની જરૂર નથી. આ તમાકુ જે તમે જોઈ એ આટલા દિવસની થઈ છે. શું ટ્રીટમેન્ટ કરી છે હવે એની ઉપર વાત કરવાના છે આપણે. તો વિડીયોને બન્યા રહેજો લાસ્ટ તક સુધી. તો આપણે આ છે ક્રોપ પરિવર્તન. ક્રોપ પરિવર્તન મતલબ પાકની અંદર પરિવર્તન કરવાનું કામ કરે છે. એનું કામ એ છે કે જો તમે શરૂઆતની અંદર થોડુંક સમજાવજો, ધ્યાનથી સાંભળજો. ખાસ જે લોકોએ નવી તમાકુ રોપી હોય તો એને 15 થી 17 દિવસ થાય છે તો તમે આનો છંટકાવ કરી શકો છો, બરાબર? 15 લીટરમાં માત્ર 15 ml થી લઈને 20 ml તો તમે છંટકાવ કરવાનો છે ક્રોપ પરિવર્તનનો. એના પછી તમે અઠવાડિયાથી લઈને 10 દિવસની અંદર બીજી વાર રાઉન્ડ લગાડો ક્રોપ પરિવર્તન અને પેસ્ટોર્ગો. પહેલી વખતમાં ક્રોપ પરિવર્તન અને પેસ્ટોર્ગો. પેસ્ટોર્ગોનું કામ શું છે? જે તમારું તમાકુ, ઘણા લોકોને તમાકુ એવી હોય કે મહિનો થઈ ગયો તો એનો ગ્રોથ ન થતો, પાંદું ફાટતું નથી, એમાં ચાતરી પડી જવી, એની અંદર કોઈ પણ પ્રકારની ચૂસ્યા જીવાત આવતી હોય, એની અંદર કોઈ પણ પ્રકારનો મદિયો આવતો હોય, તો આની અંદર ટોટલી વસ્તુ ઇન્ક્લાઉડ કરેલી છે, બરાબર? જેને કહેવાય પેસ્ટોર્ગો. પેસ્ટોર્ગોનું કામ એ છે કે જો તમે તમાકુમાં ક્રોપ પરિવર્તન બંનેનો છંટકાવ કર્યો, લખી દેવાનું સાહેબ, 2 થી 3 સ્પ્રે મારો ને તો રિઝલ્ટ ના મળે ને તો પૈસા પાછા આપી દેવાના, બરાબર? આટલી છાતી ઠોકીને ગેરંટી. પણ જે કહું એ સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી. તમે સિસ્ટમથી વાપરી દવા, વાપરીને રિઝલ્ટ આવ્યું, બરાબર છે? તો ગોમ કયું? આ ખાંડ. પોઈચાની બાજુમાં કયું લાગે? પોઈચા ખાંડી. જેને આવું હોય તો જોઈ જાય, કોઈ ઇસ્યુ છે નહીં. તો આની અંદર એમને પોતે વસ્તુ વાપરી છે અને સ્પ્રે કર્યો છે, બરાબર ને? 2 વાર સ્પ્રે કર્યો ને તમે? 2 વાર સ્પ્રે કર્યો છે, બરાબર છે? અને જમીનમાં એવું કહી શકાય કે સીધી વસ્તુ છે. એ અગાઉમાં વર્ષોમાં ખાતર આપતા હતા ને તમે? આપતા હતા. આ ફેર ખાતરને તમે એમને ઘટાડ્યું ને થોડું ઘટાડ્યું. અને ઘટાડ્યા સિવાય એમને શું કર્યું? યુરિયા સાથે ભૂમિ પરિવર્તનને મિક્સ કરીને અંદર આપી દીધું. આ છે ભૂમિ પરિવર્તન. 1.5 વીઘાની અંદર
250 ગ્રામથી લઈને 500 ગ્રામ યુઝ કરી શકો છો. તો આ ખાતરની અંદર દરેક પ્રકારના ન્યુટ્રિશન આવી જાય છે. આપણે અલગ અલગ ખાતરો લાવીને નિર્માણ કરીએ છીએ. અહીં અંદર પોટેશિયમ, હુમિક, આયર્ન, ઝીંક, કોપર, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન બધી જ પ્રકારના ન્યુટ્રિશન એકમાં મળી જતા હોય તો સીધી જ વસ્તુ છે એનો ગ્રોથ થાય જ. બરાબર છે? કે કોઈ પણ એક પર્ટિક્યુલર યુરિયા તો ખાલી નાઇટ્રોજનથી બધું ના થઈ જાય. જો થઈ જતું હોય તો આજે લોકો સુઈ થઈ ગયા હોત. તો અત્યારે એક જ વસ્તુ કહીશ, તમારી જોડે 50 વીઘા હોય કે 500 વીઘા હોય કે 5 વીઘા હોય, ખાલી 2 વીઘામાં ટ્રાય કરો, રિઝલ્ટ લો, ખાલી 2 નો ડિફરન્સ જુઓ, તમને અવશ્ય તમે અમારો સંપર્ક કરશો ને કરશો જ. આવી ઘણી બધી હજુ વિડીયો આવવાની છે. બરાબર છે? તો આ એમણે વાપર્યું છે, જમીનની અંદર તમે ભૂમિ આપ્યું. બરાબર ને? ઓકે. હવે તમે કહો છો કે અમારી જોડે ઘણા બધા ખેતો ખેતી કરે જ છે. તમાકુમાં તો દુનિયામાં ઘણી જગ્યાએ ખેતી થાય છે. બરાબર ને? પણ અગાઉના વર્ષોમાં તમારી ઉંમરના વર્ષ કેટલા થયા? મારે તો 39 39 વર્ષ. 39 વર્ષમાં કોઈ એવું આ પહેલી વાર જોયું ને તમે? પહેલી વાર. પહેલી વાર ને? 39માં પહેલી વાર જોયું આવું રિઝલ્ટ કે આટલા સમયમાં આવું બને. તો તમારું ખેડૂતોનું શું કહેવું છે? ખેડૂતોએ કેવું છે કે આ વાપરો વાપરો. વાપરો એક વાર તો ટ્રાય મારો જ. વાપરો. તમને પહેલા વિશ્વાસ હતો આ ઉપર? ના, બિલકુલ વિશ્વાસ નહોતો સાહેબ. આ યુટ્યુબ નો વિડીયો જોઈને એકવાર વિશ્વાસ કર્યો, વાપર્યો. આજે એક જ વસ્તુ છે, વાપરી એ જ મોટી વાત છે. બરાબર છે ને? તો તમે જે પણ ખેડૂતો હોય, અમારો સંદેશો એટલો જ છે, એકવાર તમે 2 વીઘામાં ટ્રાય મારો. પણ એટલું તો કહી દઉં, 10 વીઘા ખેતી કરતા હશો ને અને 2 વીઘામાં વાપરીને તો 8 વીઘામાં તમને પસ્તાવો ના થાય. મને કહેવાનું કે ના મેં વાપર્યું હોત તો સારું થાય. એવી આ રિઝલ્ટ. હજુ તો એમને ઘણામાં વાપરવાનું છે. ઓકે. તો એમને જે માહિતી આપી તો તમને બી ખબર છે ને. તમાકુ જે કરી છે, અગાઉના વર્ષમાં તમે ઉત્પાદન કેટલું લેતા હતા? ઉત્પાદન થાય કેટલું થાય? બધી બધી ને આપણે 1.5 વીઘાનું કેટલું થાય ખાલી? આ તો 25 મણ 30 મણ 25 મણ 30 મણનો ભૂકો થતો હતો. આ ફેરનો આંકડો કેટલો જશે? આવે છે તો 5 મણ 7 મણ વધવાનું ને? વધવાનું. વધવાનું ને? ખાલી તમાકુની દિવસ ઉપરથી ખબર પડી જાય. તો હું કહું 5 મણ થી 7 મણ બી વધતું હોય. બરાબર છે? ગઈ સાલ કેટલો ભાવ આવ્યો હતો? 1300 રૂપિયા ભાવ. કોઈને કહેવાની જરૂર નથી, કેલ્ક્યુલેશન તમે જાતે મારી લો. બરાબર છે? અને આજે આની અંદર 2200 થી 2500 રૂપિયા 2000 ખર્ચો કરવામાં કોઈ જતું નથી. તો આની અંદર તમને આટલી ઉપજ મળતી હોય તો જેને જેટલા વધારે વીઘા છે એ કેલ્ક્યુલેશન મારી શકે છે કે કેટલું આઉટપુટ મળવાનું છે આમાં. બરાબર છે? તો રિયલી વાત છે, ફેક વાત છે. અને જો મારી ઘણી બધી વિડીયો આવવાની છે તમાકુમાં, તો બન્યા રહેજો. ઓકે. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. આવનારી દરેક અપડેટ મારી મળતી રહેશે. સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી, રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી. ઓકે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. મેં જે તમે મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો વિડીયો સારી લાગી હોય, તમાકુ બેસ્ટ લાગી હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. ઓકે. અને તમને જ્યારે પણ તકલીફ પડે, ના ખબર પડે તો તમારો નંબર આપેલો હોય છે, અમારો સંપર્ક કરો, તમને બધી જ માહિતી પૂરી પાડવામાં આવશે. ઓકે. થેન્ક યુ સો મચ.